ફરી એક નવા વિડીયો સાથે સ્વાગત છે। આજના આ વિડીયોમાં ભક્તિરામ નાનપણથી કેવી રીતે સંઘર્ષભરી તપસ્યા કરી રહ્યા છે અને એમનું બાળપણ નાનેથી ભક્તિમાં ખૂબ જ ઉત્સાહી રહ્યું હતું। તો આ વિડીયોની અંદર તમને તેમના માતા પિતા સાથે ભક્તિરામ મંદિરે દર્શન કરવા જશે। દર્શન કર્યા પછી ભક્તિરામ મોટા થઈ જશે, એટલે કે કિશોર અવસ્થામાં પ્રવેશશે। પછીથી જ તે ભક્તિમાં લીન થશે। તો વિડીયો શરૂ કરતા પહેલા મારી એક રિક્વેસ્ટ છે તમને કે મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાવી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય બજરંગ બાપા અવશ્ય લખજો। તો તમે સબસ્ક્રાઇબ કર્યું છે તો તમને આવનારી ભક્તિ રિલેટેડ વિડીયો મળતા રહેશે। તો ચાલો આપણે વિડીયોમાં આગળ ભક્તિરામ તેમનું બાળપણ કેવી રીતે વિતાવે છે અને તેમના ગુરુ પાસે બધું જાણશે, શીખશે અને તપસ્યા કરશે અને મોટા એક સંત શ્રી બજરંગદાસ બાપા બનશે। તો તમને આ વિડીયોમાં બધું મળશે। તો હું છું મિત્રો મહેશ ભાલિયા, મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું। ચાલો। सीताराम 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 जय सीताराम 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 जय सीताराम। આ તિલક કેમ કર્યું છે બેટા? આ તો ખાખીની જમાત છે। તિલક ભૂસી નાખ, ઘરે જા બેટા, તારી માં વાટ જોતી હશે। બટકું રોટલો હોય તો આપો ને। સીતારામ। દીકરા, આ તે શું કર્યું? આંગણે કોઈ ભૂઈખું દુઈખું આવે તો મારા ઘરે ધાન કેમ ઉતરે? પણ આખી થાળી દીકરા? માં, હું વેપારી નથી કે વેચીને ખાઉં, હું સાધુનો દીકરો છું। ભક્તિ, કહું છું, સાંભળો છો? આ આપણો ભક્તિ કેમ? હું થયું ભક્તિને? હવારે મેં એને શિરામણ દીધું તો બહાર જઈને એક ડોશીને દઈ આવ્યો। તે ભલે ને દઈ આવ્યો। અરે પણ હાંજે જ્યારે મેં એને દૂધ દીધું તો ગામની બહાર ઓલી સાધુઓની જમાત આવી છે ને, ત્યાં જઈને દઈ આવ્યો। અરે આપણો ભક્તિ પોતે ભૂખો રહીને બીજાનું પેટ ભરે છે, આ તો ગર્વ લેવા જેવી વાત છે। અરે પણ ઘડીએ ઘડીએ સાધુની જમાતમાં જઈને ટીલા ટપકા કરીને આવે છે। અરે સાધુના દીકરામાં તો સાધુના જ ગુણ વર્તાય, તું નકામી વ્યાધિ કરે છે। તે વ્યાધિ તો થાય જ ને। કાલ ઉઠીને ક્યાંક સંસાર છોડીને સાધુ બની ગયો તો? અરે માથે રામ જેવો ધણી બેઠો છે। હવે તો આ બધી વાત બાજુએ પડતી મેં, અને પેલા મને ઈ કે ભક્તિએ વાળું કર્યું કે નહીં? ના, એ ભૂઈકો હતો। એ ભૂઈકો હું તો છે ને, તો મારાથી ના ખવાય। હાલ ભક્તિ પાસે જાય। ભક્તિ, દીકરા ભક્તિ, 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 બેટા ભક્તિરામ। બેટા
ખમા ભક્તિ. ખમા મારા રામ. સીતારામ સીતારામ. સીતારામ બાપુ. સીતારામ બેટા, વળી પાછો અહીં કેમ આવ્યો છે? શું નામ છે તારું? ભક્તિરામ. કેવા છો? રામાનંદી સાધુ. બોલ. હું આશા લઈને જમાતમાં આવ્યો છું. તમારો શિષ્ય થવા. આ તો ખાખીની જમાત છે બેટા, અને તું તો હજી નાનો બાળ છે. ધ્રુવ અને પ્રહલાદ પણ નાના જ હતા ને બાપુ. ધન્ય છે બેટા, ધન્ય છે. તારી વાણીમાં તો સાધુના સંસ્કારની સુગંધ છે બેટા. પણ બેટા, આ બહુ જ કઠિન પંથ છે. જ્ઞાન, ધ્યાન, સાધના, સિદ્ધિ, જપ, તપ, યોગી, ભક્તિ, મુક્તિનો માર્ગ છે બેટા. એ માર્ગે જ પગલા માંડવા છે. ભક્તિ રામના હવે બીજા માર્ગે પગલા ન માંડાય. જપ તપ ભક્તિ સિદ્ધિ સાધનાનું ભાત તો બાંધીને આવેશ. આશીર્વાદ આપો બાપુ. જા બેટા, તારા એ પાવન પંથે સીતારામ નામની જ્યોતના અજવાળા પથરાશે. સીતારામ બાપુ. સીતારામ. સીતારામ 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 જય સીતારામ સીતારામ જય સિયારામ. જય સિયારામ. મહાત્મા, મને ન ઓળખ્યો? હું ભક્તિરામ. હા? ઘણા વર્ષો પહેલા તમે મને કીધું હતું કે અઘોર તપસ્યા કરવી પડે. બાપુ, ઘણા વર્ષોથી હું તપસ્યા કરતો હતો. જપ તપ સિદ્ધિ સાધનાનું ભાથું બાંધી આવ્યો, અખંડ જ્યોતના અજવાળા લઈ આવ્યો. હા બાપુ. આનંદને તિલક કરો. જય સિયારામ બાપુ. જય સિયારામ. રામદાસ પધારો પધારો. ભક્તિરામ, હા બાપુ. આ રામદાસ ગોદડિયા, ઢસામાં એમનો આશ્રમ છે. જય સિયારામ. જય જય સિયારામ. સિયારામ. દશા આવો તો ક્યારેક આશ્રમે પધારજો બાપા. જય સિયારામ. જય જય સિયારામ. પધારો પધારો. બાપુ, મારું નામ વિઠ્ઠલ સોની. બાપુ, આપ આપની આખી જમાત સાથે મારે ઘર મુંબઈ પધારો તો મારું ઘર પાવન થઈ જાય. અમે કોઈના ઘરે ઉતારો નથી કરતા. અમે તો સાધુ. સિયારામ જ્યાં ઉતારે ત્યાં ઉતારો કરીએ. પણ અમે મુંબઈ આવશું ત્યારે તમને જાણ કરશું. હા, ભલે બાપુ, અમે આપના દર્શને જરૂરથી આવીશું. જય સિયારામ. જય સિયારામ. આશા કરું છું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો અને બેલ ઘંટડી દબાવી દેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ફરી આપણે પાછા નેક્સ્ટ વિડીયો સાથે મળશું. બાય.